અને મોટા મોટા પ્રોબ્લેમ થઈ ગયો. એમાં થયું કઈ કેવું કે આવતા હતા ને તો વરસાદ તૂટી પડ્યો કે વાત પૂછવામાં છત્રી હતી એટલે જેકેટ બસી ગયું, ટી શર્ટ બસી ગયું. રંજીત એવો છે ભણી. કેમ રંજીત, કેવું છે ભણવાનું? કેવું છે? તો વાંધો નહીં. બાકી સાહેબ સારું ભણાવે છે ને, મજા આવે એવું? બેન તહેવાર રાખડી બંધાવ. બેન પાસે રાખડી બંધાવવા. તમારે કીર્તિ જો તૈયાર કર્યું છે બધું રાખડીનું. કેમ કીર્તિ? હેપી રક્ષાબંધન બધાયને. એમ તો ફેમિલી બધાને મારા પૂરા ફેમિલી તરફથી હેપી રક્ષાબંધન. અને એક મોટો બીજો એક સેલિબ્રેશન છે એ તમને મને આગળ બતાવું. એ પહેલાં આપણે રાખડીનું જે કાર્યક્રમ છે એ પતાવી દઈએ ફટાફટ. ફેમિલી આપણું કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે. કીર્તિ રાખડી બાંધવાનું ચાલુ કરી દીધું છે. ઓલા પેલા રંજીતને રાખડી બાંધશે, પછી આને કુલદીપને બાંધશે. તને બાંધી હતી કે બાંધવાની બાકી છે? તો હાલો ભાઈ એને બાંધવાની છે. તો પેલા રંજીતને બાંધી દે, પછી કુલદીપનો વારો આવશે. મારો વારો તો પહેલેથી આવી ગયો કેમ કે આપણે તો પહેલા બંધાવી લીધેલી છે એટલે આપણે તો કોઈ પ્રોબ્લેમ નથી. ફેમિલી આપણે મેં કીધું હતું ને કે મોટું સેલિબ્રેશન છે, હું તમને બતાવી દઉં તારે. કેમ કે સવાર દિનો હું તો ભાઈ ગયો ફરવા આજ ભગોડાના દર્શન કરવા. આજે અમારે છે રાજુનો બર્થડે તો કેક લઈ આવ્યા હતા. મને ફોન આવ્યો હતો અગાઉ પણ મારે થોડુંક મોડું થઈ ગયું હતું. હેપી બર્થડે રાજુ. થેન્ક યુ. તો ભાઈ જો કેક ને બધું ત્યારે જ થઈ ગયું છે. જો આ બધું હતા લગી સારું હતું. હવે વહેલા કરી નાખી કેમ કે કેક ઓગળી જશે નકર. તો બધાને હેપી રક્ષાબંધન ને રાજુને બધા હેપી બર્થડે કરીને કોમેન્ટ કરી દેજો ફટાફટ. ફાઇનલી ફેમિલી આપણી કેકની મીણબત્તી જગવી નાખી છે અને મહેમાને બધા આવી ગયા છે. હાલો રાજુ હવે કેક કાપી નાખવી ને? હાલો ભાઈ ચાલુ કરી જો કાર્યક્રમ. તમારી બર્થડે કેક કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી બતાવી દેજો. આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો છે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને હેપી રક્ષાબંધન.